મારી નિંદા કોકને મોઢે કરીશ, આ નિંદક મારે નથી થવું. પણ તમને આદત પડી જાય તો એમાંથી છૂટી ન શકાય. અને છૂટવાનું આ મશીન અહીં મૂક્યું છે મારા ગુરુજીએ. હાર્યું છૂટવાનું મશીન છે. એક એક શ્વાસે 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 રામ રામ રામ. એ રામ તો દશરથના દીકરા છે. કેવા પવિત્ર વિચારોથી ભગવાન પોતે અવતાર લઈને આવ્યા છે. એ રામનું તમે નામ લો છો. એ રામનું નામ લો એટલે રામના કર્મ બધા યાદ આવે કે મા બાપ પ્રત્યે રામ કેવા હતા, ભાઈઓ પ્રત્યે રામ કેવા હતા, પત્ની પ્રત્યે રામ કેવા હતા, ગુરુ પ્રત્યે રામ કેવા હતા, સમાજ પ્રત્યે રામ કેવા હતા, મિત્ર પ્રત્યે રામ કેવા હતા, દુશ્મનો પ્રત્યે રામ કેવા હતા. એ રામનું તમે નામ લો છો. એવા વિચારો તમારી અંદર પ્રવેશે, એનું નામ લ્યો. એ વિચાર તમારી અંદર તારો પવિત્ર ગ્રસ્થાશ્રમ, જે મારો ગ્રસ્થાશ્રમ છે, સીતા અને રામનો ગ્રસ્થાશ્રમ એવા પ્રકારનો કે મારી પત્ની સિવાય, સીતે તમારી સિવાય જગતની સ્ત્રીઓ મારી મા બેન દીકરી છે. સીતાજી કહે પ્રભુ તમારા સિવાય આ જગતના પુરુષો મારે ભાઈ બાપ દીકરા. એ રામનું મર્યાદા સ્વરૂપ પરમાત્માનું આપણા પૂર્વજોએ એના વિચારોનું પાલન કર્યું છે. એના વિચારોનું પાલન. પછી એને ગુરુ રામ સાથે જોડી દો. ગુરુ રામ સાથે, એને તુમ્હી રામ સાથે જોડી દો, એને પ્યારે રામ સાથે જોડી દો, એને સતનામ સાથે જોડી દો. અનેક પ્રકારના મોટા પુરુષોએ વિવેક બતાવ્યા. સૌની રુચિ. મેં કીધું ને પંજાબી ખાવું છે. અરે આ પુડલા ખાવા, એ તું આયા જેમ હોય તેમ. પરંતુ આવો સમય આવી ગયો છે, આવી ગયો છે. આ લક્ષ્મણ રેખાની અંદર પધારેલા બેઠેલા બિરાજિત મારા આત્માના સંગાથી, મારા સત્યના સંગાથી, ગુરુના સંગાથી બધાએ તમને યાદ કરાવું છું કે આવો સમય આવી ગયો છે. તો હવે સાચવીને કેમ જીવવું, સચવાઈને કેમ જીવવું, શું સાચવીને જીવવું, કેને સચવાઈને રહેવું. સાચવીને જીવવું, સચવાઈને જીવવું. ક્યાં સચવાવાની જરૂર છે? મંથન કરીને કહું છું. હાજી વચનને વિશ્વાસે સચવાઈને રહીશું તો બીજા બધાને સાચવવા નહીં પડે. ઓટોમેટિક વચનનો જેને વિશ્વાસ આપ્યો છે એ જ સાચવી લેશે બધાને. હું ગપ્પા મારતો હું તો ગીતાજીમાં પૂછું, ભગવાન કૃષ્ણ કહે છે મામ એક, મારા એકનો બની જા. હું એવો એક આત્મા છું કે કોઈ ક્રિયાઓ મને કશી અસર કરતી નથી. હે અર્જુન મામ એક, મારા વડે મને અનુસર, મારો બની જા. તારો અંદરથી અહમ નામનો અર્જુન એક બાજુ કર ને મને શ્રી વસુદેવ કૃષ્ણનું ઘર બતાવીને બેસવા દે કે અહીંયા હું રૂડો લાગીશ, તારા હૃદયમાં રૂડો લાગીશ. તારા આંખની એકાગ્રતાના ભાવ તારા મનની એકાગ્રતા સાથે જોડીને હું તને દરેક દિશામાંથી. અરે અર્જુનને ના પાડી ભગવાન. આ દ્રૌપદીના સ્વયંવરમાં બે ત્રાજવામાં પગ રાખીને મારાથી ઊભા છે નહીં. આ બાણ આમ નીચે જોઈને હું નહીં મારી શકું. ભગવાન આટલા બધા લોકો વચ્ચે મારી ફજેતી નહીં કરાવો. કૃષ્ણ ભગવાને કીધું. વળી પાછો હું કરવા માંડ્યો. તારે તો ખાલી ત્યાં પહોંચવાનું છે, બાકીનું બધું હું કરીશ, હું કરીશ. ભાગશાળી તારે તો ઈ ત્રાજવે પહોંચવાનું છે. તોય અર્જુનને નક્કી નથી થતું કે ત્રાજવે પહોંચી ગયા પછી આ મારું શું ભલું કરશે. ત્યાં તો આવવાને નહીં દે. ત્યાં તો મને એકને આઈસીયુઆઈમાં બીજા કોઈને જવા નથી દેતા. એકને જ એન્ટ્રી હોય, દર્દીને જવા દે. એટલે અર્જુન ડરતા ડરતા ઉપર ગયા. ત્રાજવામાં પગ રાખવાનો હતો. ધીમેથી ત્રાજવામાં જ્યાં પગ રાખ્યો તા ત્રાજવો આમ નમી જવાને બદલે એમ નમ રહ્યું. એટલે અર્જુનને ખબર પડી ગઈ કે આવી ગયો છે, આવી ગયો છે. બે ત્રાજવા હતા ને, બે ત્રાજવા આમ મોટી બેન આવા. એક ત્રાજવામાં પગ દઈએ ત્યાં બીજું ત્રાજવું ખાલી તો આમ થઈ જવું જોઈએ ને. એને બદલે જેવો અર્જુનને ત્રાજવામાં પગ દીધો એટલે ત્રાજવો આમ ના આમ રહ્યો. અર્જુનનો પગ એમ જ રહી ગયો. એટલે એને હિંમત આવી ગઈ કે આવી ગયો છે. નહીં તો પગ હેઠો પગ દીધા વરું ત્રાજવું તો નીચે જાય, સામેના ત્રાજવું તો ખાલી છે. એટલે અર્જુનને ભરોસો આવ્યો કે આવી ગયા. હે કેશવ, હે માધવ, ગોવિંદ આવી ગયા. આવી રીતે ભગવાને જાહેરમાં વચન આપ્યું છે. ગોહિલવાડની ધર્મ માતા ગંગા સતી એ કેટલી વાર કહે છે કે
આ વચનનો આવડો કરંટ છે, આવડો કરંટ. કરવું પડે નહીં બીજું. આહા, જેવું કરવું એમ જ. હાજી, એવું એણે સંસારમાં રહીને આપણા સુધી મોકલ્યું છે. મોટબેન, તમારા તો સગા થાય ગંગા સચીન પાનબાઈ, તમારા સગા થાય કળસંગ બાપુ. રેણીમાં રહેતા હોય એ આપણા સગા. એના સગા થવું હોય તો આપણે રેણીમાં રહેવું, એટલે આપણે એના સગા થઈ જાય. આમાં તો સંત સગા ને કાં ગુરુ સગા ને અંત સગા શ્રીરામ. 3 સગા, સંત કા ગુરુ કા રામ. સંત સગા કરે આપ સમાન, ગુરુ સગા આપણને એનાથી મોટા બનાવે, અને રામ સગા જ્યાંથી ઉદ્ભવ્યા ત્યાં પાછા સમાન. તો હરિભાઈનું તપ ટ્રેનમાં આપણને યાદ કરતા કરતા ગંગાજળ લાવ્યા છે, અને હવે એ જે કરવા માગે આપણે સહન કરી લઈએ, પછી આગળ વધીએ. લાવો ભાઈ, 2 કથાઓમાં જઈને આવ્યા છે. જી હા, જી હા, હા. હરિભાઈ મારા વખાણ કરે સાંભળ્યું તમે ભાઈ? હરિભાઈ કીધું નરેન્દ્રભાઈ મોદીના ભાઈ તમને બહુ યાદ કરતા હતા. તાલી તો વગાડો. કેટલા ભાગ્યશાળી નથી વગાડી તાલી. હું એમ કહું છું, મને યાદ કરતા હતા. હું એનું ભજન નથી કરતો, પણ મને યાદ કરતા હતા એમ કહું છું. એવરી યાદ તટસ્થ વ્યક્તિ કહે છે. અમે અમારા ગુરુને આવી રીતે હરિભાઈ છે કંઈ લાવ્યા છે, એવી રીતે મૂંઝવતા. એટલે એ પછી ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ સદ તમેવ માતા ચ પિતા તમેવ બંધુ ચ સખા તમેવ વિદ્યા દ્રવિડમ તમેવ સદગુરુ મહારાજ પ્રસન્ન. ધૂપ ત્યાં રોપ, દેવ ત્યાં પૂજા, નામ નિરંજન ઓર નહીં દૂજા. ગુરુ કરે ધૂપની સેવા, આપે ગુરુને આપે દેવા, આપે ગુરુ. એટલે ટૂંકમાં દર વખતે હું તમને કંઈક કહું છું એમ આ વખતે આ વાતને તમે હસવામાં ઉડાડી ન દો એમ હું ઈચ્છું છું. હસવામાં ઉડાડી ન દો. શું કરવું એમ કરીને મને ખોટો ભૂલાવવામાં ન નાખો. શું કરવું, શું કરવું, એટલે ભાઈ શું કરવું, શું કરવું, તમારી નજર સામે તો છું. મેં જે કર્યું એનું પરિણામ મને મળ્યું છે. એ રસ્તે તમે હાલ્યા આવો, પગલું તો ભરો, પગલું ભરો. હું સારો મજાનો પ્રતિષ્ઠા વાળો એક ગાયક હતો જે તે વખતે, સારો મજાનો એક સારી છાપ વાળો શિક્ષક હતો જે તે વખતે.
અમારી પેઢીઓનો ધર્મગુરુ હતો, એમાંથી કંઈ આડું ના આવ્યો. ગુરુની આજ્ઞાથી ખબર નહીં કે ધુબકો માર્યો કે એણે આવું બની ગયું. પછી ધીમે ધીમે એ મને એવો પ્રેમ આપતા ગયા કે જે પ્રેમને વશ થઈ અને એને અનુસરીને એને રાજી રાખવા, એને રાજીપે 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 અહીં તમારા સુધી આ જેઠ સુદ બીજના અત્યારે બોલું છું ત્યાં સુધી બેઠો છું. રાજીપો રાજીપો, જેમ તમે રાજી રહેશો એમ જ રહીશ. તમે નારાજ થાઓ એવું કાંઈ નહીં કરું, તમે કહો એમ જ કરીશ. જેમ તમે રાજી રહેશો, કોઈ એવું પગલું નહીં ભરો કે જેમાં તમે નારાજ હશો. કર દો બેડા પાર રામ દે, કર દો બેડા પાર. હિંદવા કર દો બેડા પાર, હિંદવા તાલી. ગુરુ રામ ગે બી રામ, ગુરુ રામ બાપા રામ. એ બાપા રામ સીતારામ, સીતારામ રાધે શ્યામ. ઉમા શિવ, ઉમા શિવ, ઉમા શિવ, ઉમા શિવ, ઉમા. तुमी राम प्यारे राम, तुमी राम प्यारे राम. कर लो हमसे प्यार राम दे, कर दो बेड़ा पार. ए અમે તમને પ્યાર નહીં કરી શકીએ. ભગવાન અમારો કોઈ ભાવ તમારામાં જગાડી નહીં શકીએ. તમે જો અમને પોતાના કરો. कर लो हमसे प्यार राम दे, कर दो बेड़ा पार. हिंदवा कर दो बेड़ा पार, हिंदवा कर दो बेड़ा पार राम श्याम, कर दो बेड़ा पार. ओ कर दो बेड़ा पार.
સંયમની લગામ ચડાવી મને રસ્તો બતાવો રામદેવ. ઓ રસ્તો બતાવો રામદેવ. બોલો બોલો. રસ્તો બતાવો રામદેવ. મારા મનના ઘોડા ઉપર સ્વારી કરો શ્રી રામદેવ. ઓ સ્વારી કરો શ્રી રામદેવ. હળવે 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 હરજી બની તારા ચમર ઢોળું શ્રી રામદેવ. હળવે હળવે હરજી બની તારા તારા ચમર ઢોળું શ્રી રામદેવ. લક્ષ નિશાન ડાલી જેવા સાબિત રાખો રામદેવ. લક્ષ નિશાન ડાલી સાબિત રાખો રામદેવ. મને સંયમની લગામ ચડાવી રસ્તો બતાવો રામદેવ. સંયમની બાબા રસ્તો બતાવો રામદેવ. મારા મનના આપ છો અકર્તા પ્રભુજી ભજનમાં શ્રી રામદેવ. શ્રી રામ જય જય રામ. આપ છો અકર્તા પ્રભુજી ભજનમાં શ્રી રામદેવ.
सत्य सनातन प्रकाश तमारो ज्योति स्वरूप श्री राम दे। ज्योति स्वरूप श्री राम दे। संयमनी लगाम चढ़ावी रस्तो बताओ राम दे। मारा मन ना दिव्य तुम्हारी लीला धरणी धर अवतारी बाबा राम दे। दिव्य तुम्हारी ओ दिव्य तुम्हारी दिव्य तुम्हारी लीला धरणी धर अवतारी अवतारी बाबा राम दे। दिव्य हो अवतारी श्री राम दे। शक्ति आपो भक्ति आपो रहणी आपो राम दे। ओ शक्ति आपो भक्ति आपो शक्ति आपो भक्ति आपो रहणे आपो राम दे। ओ संयमनी संयमनी लगाम चढ़ावी रस्तो बताओ राम दे। बाबा रस्तो बताओ राम दे। मारा मन ना घोड़ाओ सवारी करो श्री राम दे। मारा मन ना
જન્મનો જન્મો જન્મનો ચાકર બાબા બાઈ ગ્રહો શ્રી રામ દે જન્મો જન્મનો જન્મો જન્મનો ચાકર બાબા મારી બાઈ ગ્રહો શ્રી રામ દે મારી બાઈ ગ્રહો શ્રી રામ દે આધીનતાથી આરતી ઉતારે આધીનતાથી આરતી ઉતારે આધીનતાથી મૂળદાસ તમારો રામ દે મૂળદાસ તમારો રામ દે ઓ સંયમની સંયમની લગામ ચડાવી રસ્તો બતાવો રામ દે રસ્તો બતાવો રામ દે મારા મનના ઘોડાઓ સ્વારી કરો શ્રી રામ દે મારા સ્વારી કરો શ્રી રામ દે સ્વારી કરો એટલે જ્યાંથી આપણે રસ્તામાંથી ડાયવર્ઝનની જેમ રસ્તો નાલો પુલ રિપેર કરવા માટે બંધ કર્યો છે તો એ ડાયવર્ઝનમાંથી પાછું રસ્તે ચડી જવું હોય તો બહુ વાર નહીં લાગે, બહુ વાર નહીં લાગે. રસ્તે ચડતા તો જરાય વાર નહીં લાગે, પણ એ રસ્તે પાછું સાબિત રહેવા માટે એ રસ્તો પાછો ચૂકાય નહીં એટલા માટે એવા પવિત્ર સંઘની જરૂર પડે છે. માતાઓ પોતાના પતિથી વિશેષ આ જગતમાં એવો પવિત્ર સંઘ, પોતાના પત્નીથી વિશેષ આ જગતમાં એવો પવિત્ર સંઘ, પોતાના ગુરુથી પોતાના શિષ્યથી આ બે સમાગમ મોટા કહેવામાં આવ્યા છે. એક પતિ ભક્તિ ને એક ગુરુ ભક્તિ. આપણે વાત કરીએ છીએ સનાતન ધર્મની વાત કરીએ છીએ અને એ સનાતનની આગળ સત્ય લગાડવું પડ્યું, કારણ કે બધાએ સનાતનનું નામ બધી રીતે ઉપયોગમાં લઈ બોલવા માંડ્યા એટલે સત્ય સનાતન. સત્ય સનાતન, સત્ય ધર્મ શું છે, નીજ અને બીજ ધર્મ શું છે. સંસારમાં રહેવું હોય તો નીજ ધર્મનો પણ
વ્યવહાર સાચવવો, નિજ ધર્મનો અને બીજ ધર્મનો સંસારમાં રહેવો. ખૂબ અતિમાં અતિ ખૂબ જ શ્રેષ્ઠ અને મહત્વની તમને યાદી આપું છું, જે યાદી મહારાજ શ્રીએ ખૂબ જ આપી છે. છતાંય એ યાદીનો સાર તત્વ ભાગ લઈને તમને યાદી આપું છું. ગઈકાલે ગમે એવા કચવાટમાં જીવાઈ ગયું હોય, ગુરુના શરણમાં એ આપણને એવી રીતે સ્વીકારે છે કે તમારા ગુણ ભાળીને જ તમને શરણમાં બેસાડે, તમારું ધન ભાળીને તમને શરણમાં બેસાડે, તમારા રૂપ ભાળીને તમને શરણમાં બેસાડે. એવી એની પદ્ધતિ નથી. ગુણ અને દોષ બે ભેળા સ્વીકારી લે છે. સારા કર્મો પણ સ્વીકારે છે, નબળા કર્મોને બાદ કરીને આવજે એવું કહેતા નથી. ગમે એવો ભર્યો હોય તો એને સ્વીકારી લે છે. પોતાની જાતે એના વસ્ત્ર બદલીને પોતાની જાતે નવરાવે છે અને સરસ મજાનું એનું પોત એને પ્રગટ કરાવે છે. પોત પ્રગટાવે. ગુરુની કળા એવી છે. પોતને ગોતી આવે અંદરથી કે બહાર તું ગમે એવા ડોળ કરતો હોય પણ અંદર ક્યાં કેમ છો, એ ગુરુ ત્યાંથી એના પોતને પકડીને પ્રગટ કરાવે અને એવા સરસ મજાના વચનના વસ્ત્ર પહેરાવે. રહેણીના ઘરમાં જીવતું કરવા જાગતા રે અને આપણને સુવાડે, ખોડામાં સુવાડી દે, પોતે જાગતા. ક્યારેક તપાસ તો કરજો કે હું કોને ભરોસે આ શરીર મૂકીને સૂઈ જાઉં છું. તાળાને ભરોસે મકાનને મૂકીને તમે આવી શકો છો, પણ તાળાને બહુ વાર નથી લાગતી. એની કલ તાળાની બસ આટલી જ હોય છે. આમ કરો તો બંધ થાય, આમ કરો તો ખુલી જાય. એવી જ કલ પરમાત્માએ મારા તમારા આપણા માથામાં રાખી છે. કલની સાથે એને જોડ્યો. આપણે જોડેલો હતો એમને લઈ લીધો એટલે લઈને ભાગ્યા. અનિહારે આપણું ઉત્પત્તિનું ઘર હતું. હમ 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 બીજથી હમ બીજથી હમ બીજથી શરીરના બંધારણના કોષો પ્રગટ્યા. હમ બીજથી હમ બીજથી હમ. એની આગળ મળ્યો એટલે અહમના ઘરમાં ભાગ્યા. થાક લાગ્યો, ક્યાંય સરનામું મળ્યું નહીં, વિશ્રામો મળ્યો નહીં, એટલે વળી પાછા અહમની જગ્યાએ સંતોના વચનોમાંથી સાર તત્વ લઈને લગાડ્યો. હતો હમ. તો પ્રશ્ન આવ્યો તો હમ બીજની ઉત્પત્તિમાંથી જ આવ્યો હતો. હમ શરીરમાં રહેવાનો ભાવ. હમ હમ હું. પ્રસાદજી કહે ને કે હું કેવડો વાંકો, આમ કરીને ડાગલાનો કરો ને બીજો ડાગલો એની એને જોડો ને ત્રીજો ડાગલો પાછો આમ લટકાડો તો એ આખો હું થાય તોય માથે મીંડું કરવું પડે. એમ અહમ એમાંથી મોટા પુરુષોએ સાર તત્વ કાઢીને બતાવ્યો. કે ખાલી હમથી કામ નહીં બને, એની આગળ લગાડી તો જા, લગાડી તો જો. નામ 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 તે મારો શ્વાસ છે. હમ હમ હમ. દોડ્યો, ઓને લઈને દોડ્યો, ઓને શિર ઉપર રાખીને દોડ્યો, ઓને હૃદયમાં રાખીને દોડ્યો. એ હું તારો છું, પુત્રી હું તારો છું, હું તારો છું. પુત્રી હું તારો છું. હું નથી, હું નથી, હું તારો છું, તારો છું. મને કેમ મૂકીને જાય? પુત્રી હું તારો છે. એટલે સંત ઉભા રહ્યા, સત્પુરુષ ઉભા રહ્યા, શાસ્ત્ર ઉભા રહ્યા. આપણે અહીંયા પહોંચ્યા એટલે આપણને શ્વાસ ચડ્યો તો એટલે આપણને એણે પોતાના હૃદય લગાડ્યા, શ્વાસ હળવો કર્યો.
કે હું તમારો છું, મને મૂકીને ક્યાં જાઓ છો? એટલે એને કીધું ક્યાંય જતો નથી. આંખો બંધ કરી અંદર 100 ને ગોતી લે, 100 એને ગોતી લે, એટલે હું તું બે જુદા નહીં રહીએ, હું તું જુદા નહીં. અને 100 ના ઘરમાં નીજ 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 નીજ. હે જ નામ વચનમાં જેની સુરતા લાગી. નામ તે મારો શ્વાસ છે, તે હું છું, તે હું છું. અખંડ અખંડ મારો વિશ્વાસ છે, તે હું છું. બહુનામી બહુનામી સચરાચરમાં બોલે છે, તે હું છું. વચન વચન વચન. હે જી સુરતા લાગી નામ વચનમાં. હે સુરતા લાગી નામ વચનમાં. સુરતા પ્યાસી બની આપ ચરણની દાસ.